નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, આજે જે વાત કરવી છે મગફળીના પાકના ખાતર વ્યવસ્થાપન. મગફળીમાં પાયામાં કયા કયા ખાતરો નાખવા જોઈએ, ફક્ત રાસાયણિક ખાતર જ નહીં, સેન્દ્રિય અને જૈવિક કયા પ્રકારના ખાતરો વાપરી શકાય કે જેનાથી આપણો ખેતી ખર્ચ ઘટે, જમીનની તંદુરસ્તી જળવાઈ રહે, ફળદ્રુપતા જળવાઈ રહે અને ઉત્પાદન પણ સારું. તો આ વાત આખી મગફળીમાં ખાતર વ્યવસ્થાપનની આજે જે કરવી છે, તો મારી ખાસ વિનંતી છે, વિડીયો સ્ક્રિપ્ટ નહીં કરતા પૂરેપૂરો જોજો, સમજવાની કોશિશ કરજો ને પછી એ રીતના આયોજન કરજો. આ વિડીયો શરૂ કરવી પહેલાં આપ સર્વને ખાસ વિનંતી કે આપ આ ચેનલની અંદર નવા હો, હજી સુધી મારા વિડીયો તમને રેગ્યુલર મળતા ન હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ત્યારબાદ ઘંટડીના બટન ઉપર ક્લિક કરો એટલે ઓલ નોટિફિકેશન આવી જાય, તમામ પ્રકારના વિડીયો તમને સમયસર મળતા થાય. ત્યારબાદ વિડીયો પૂરો જોઈ અને તમને ગમે તો લાઇક અંગૂઠાના નિશાન ઉપર આપી દો અને વિડીયો શેર પણ કરી. હવે મિત્રો, મગફળીની જ્યારે વાત આવે તો ખાતર લેવા જઈએ અથવા ઘણા બધા મને મિત્રો અત્યારથી પૂછે, કારણ કે આપણે અગાઉથી આયોજન કરવાવાળા જે મિત્રો છે, ઘણી વખત બજારમાં જ્યારે આપણે વાવણી થાય ને લેવા જાય ત્યારે શોર્ટેજ હોય, એ પ્રકારનું ખાતર ન મળે, જે આપણે લેવું છે, આપણે સિલેક્શન કરવું છે એ ન મળતું હોય. તો એના પહેલાં એક વાત ખાસ તમને કહી દઉં, ખાતર વ્યવસ્થાપનની વાત શરૂ કરવી પહેલાં, કે પહેલાં તો આપ આપણી જમીનનું રાસાયણિક પૃથ્થકરણ અથવા જમીનની લેબોરેટરી સોઇલ ટેસ્ટિંગ કરાવી લો અને એ આધારે જે રિપોર્ટ આવે એમાં જે ખાતરોની ભલામણ આવે એ પ્રમાણે નાખવાની શરૂઆત કરો. બીજું, જ્યાં પણ ટેસ્ટિંગ કરાવો, જ્યાં તમે રિપોર્ટ કરાવો, પૈસા આપીને કરાવો છો, તો એની પાસેથી પૂરેપૂરી વિગત પહેલાં લઈ લો. ઘણી વખત કેવું થાય, રિપોર્ટ આપણે ક્યાંક કરાવીએ, પછી રિપોર્ટ જ્યાં કર્યો હોય ને એને કોઈને કાંઈ પૂછતા નથી, અને રિપોર્ટ કરાવ્યા પછી રિપોર્ટ આવી ગયા પછી આપણે બીજા ત્રીજી વ્યક્તિને પૂછીએ. એટલે ઘણી વખત જે રિપોર્ટ કરવાવાળી વ્યક્તિ છે, જેને એની વેલ્યુ કાઢી, એમાં આંકડા લખેલા હોય છે, ઇસી, પીએચ, ઓર્ગેનિક ઓસી, ઓર્ગેનિક કાર્બન હોય, અલગ અલગ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, સૂક્ષ્મ તત્વો, તો એ તમને વ્યવસ્થિત રીતે સમજાવી શકશે. ને એવા ઓથેન્ટિક સારી સંસ્થા હોય, સરકારશ્રીની હોય, પ્રાઇવેટમાં કરાવો તો વાંધો નથી, પણ સારી રીતે જ્યાં પૃથ્થકરણ થતું હોય, તમારી નજીકનું સેન્ટર હોય ત્યાં કરાવો ને પછી રિપોર્ટ આવે એટલે હવે મગફળીના ખાતરની આપણે વ્યવસ્થાપન કરી શકીએ. અહીંયા જે હું વાત કરવાનું છે, આપણે કૃષિ યુનિવર્સિટીએ જનરલ ભલામણ કરેલી વાત છે, એટલે બધા જ ખેડૂતોને એટલું જ નાખવું એ જરૂરી નથી. મારા ખેતરની પરિસ્થિતિ અલગ છે, બીજા ભાઈની પરિસ્થિતિ અલગ છે, તો એ અને મારે બંનેને રિપોર્ટના આધારે ખાતર જ્યારે નાખવાનું થાય તો અલગ અલગ રીતે આવશે. એટલે રિપોર્ટ ખૂબ મહત્વનો અને જરૂરી છે. હવે પહેલી વાત આવે સેન્દ્રિય ખાતરની. અત્યારે દિવસે દિવસે પશુધન ઘટ્યું, માલઢોર નથી, દેશી ખાતર નથી થતું, કેમ નાખવું? કારણ કે કૃષિ યુનિવર્સિટીઓએ તો ભલામણ કરી છે. તો મારી વિનંતી છે કે એનો ઓપ્શન તરીકે આપ ખાસ કરીને પ્રાકૃતિક ખેતીના આયામો, એમાં જીવામૃતનો ઉપયોગ કરતા થાવ. આ બધા પાકોની અંદર ઘન જીવામૃત બનાવીને જો મિત્રો તમે વાપરો તો ખાસ પાયાના ખાતર તરીકે, જે છાણિયું ખાતર તમારે 10 ટન જોતું હોય ત્યાં તમે 1 થી 2 ટનમાં ઘન જીવામૃતનો ઉપયોગ કરીને પણ એની પૂર્તિ કરી શકો, એટલે સોર્સ ઘટાડી શકે. અળસિયાનું ખાતર પોતે જે આપણો કચરો નીકળે ખેતીનો, એને અળસિયાના ખાતરના ફોર્મમાં ફેરવીને પણ ખેતરમાં નાખે. એટલે ઓપ્શન છે, તમારે શું કરવું, કઈ રીતના કરવું, એ થોડુંક મનોમંથન કરવાની પણ જરૂર છે મિત્રો, પણ કરવું તો પડશે જ. ફક્ત રાસાયણિક ખાતર, કેમિકલ ઠેલિયું લાવીને ખેતરમાં નાખવાથી આવતા દિવસોમાં ઉત્પાદન નહીં થાય. બીજું, જમીનની પરિસ્થિતિ કથળશે, જમીનની તંદુરસ્તી બગડશે અને ઉત્પાદન નહીં આપે, સૂક્ષ્મ જીવાણુ મરશે, અળસિયાનો નાશ થશે. એટલે જીવામૃત, ઘન જીવામૃત, આવા આયામોને પણ અપનાવવા જરૂરી છે. મગફળીનું સારું ઉત્પાદન લેવું હોય તો ખાસ કરીને જમીન તૈયાર કરતી વખતે જ આપણી ભલામણ જે કૃષિ યુનિવર્સિટી છે એ પ્રમાણે 8 થી 10 ટન સારું કોહવાયેલું છાણિયું ખાતર એને ખેતરમાં આપણે નાખી દેવાનું છે. એ પૂરેપૂરું કોહવાય અને આપણે એનો પૂરેપૂરો ફાયદો પણ મિત્રો મેળવશે. અને ઘણા વર્ષોથી હવે આપણે વાત કરી કે ભાઈ લીલો પડવાશ તમે કરો, ઘઉં છે, ઘઉંને હાર્વેસ્ટ માર્યા પછી એને પણ દાટીને ખાતર બનાવો, કપાસની સાંઠિયું છે એને પણ શ્રેડરથી દાટીને, એટલે આ બધું ધીમે ધીમે આપણે ખેતીમાં કરવાનો સમય પાકી ગયો છે. ને આવું કરવાવાળા ખેડૂતો એના પરિણામો ખૂબ સારા એને મળે પણ છે. તો આ છે ખાસ પાયાની અંદર જે મિત્રો સેન્દ્રિય ખાતર નાખે એમ છે, જેની પાસે પશુપાલન છે, એ લોકો આ રીતના પાયામાં 8 થી 10 ટન સારું કોહવાયેલું છાણિયું ખાતર નાખી, ખાસ કરીને જેઠ મહિને તમે ખાતર નાખીને પણ એને જમીનમાં મિક્સ કરીશું. બીજું, હવે ખાતર ન મળે, મેં તમને કીધું ને કે છાણિયું ખાતર કે દેશી ખાતર ન હોય તો એના માટે આપણે દિવેલીના ખોળની ભલામણ કરીએ. એરંડીનો ખોળ 1 હેક્ટર દીઠ 500 કિલો, અને વીઘે તમારે 16 ગુઠાના વીઘે ગણવો હોય તો 70 થી 80 કિલો અંદાજિત પાયાની અંદર અથવા શ્વાસની અંદર તમે વેરી ગયો તો પણ આ ખૂબ ઉત્તમ છે. એરડીના ખોળથી જમીનજન્ય જીવાતો અને રોગ સામે રક્ષણ મળશે, સાથે સાથે પોષક તત્વો પણ પૂરા પડશે. અને આનો અખતરો ખાસ કરીને એરંડીના ખોળનો જે અખતરો છે, રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર
જે આપણું જુનાગઢ ખાતે ઈનગરગોળ ખાતે આવે છે ભારત સરકારનું મગફળીનું સંશોધન કેન્દ્ર, ત્યાં અખતરા પણ કરવામાં આવ્યા અને એના અખતરાઓ જે 2 વર્ષ સુધી સતત એરડીના ખોળના અખતરાને આધારે એના પરિણામો જે મળ્યા છે એમાં દોડવાના સડાનો જે રોગ છે, આપણે દોડવા સડી જવાનો જે પ્રશ્ન છે અને 2-3 વર્ષથી ખૂબ આવે છે ખેડૂત મિત્રો, એની મુશ્કેલી પણ આપણને છે. તો આ દોડવાના સડાના રોગની અંદર અથવા જે જમીનજન્ય ફૂગો આવે છે એમાં 24% જેટલો આપણને ખાસ કરીને ફાયદો થાય છે. એટલે કહેવાનો અર્થ કે આ રોગને અટકાવવામાં પણ એરડીનો ખોળ ખૂબ મહત્વનો છે. એટલે આ દોડવાનો સડો, થડનો સડો, એમાં જે ફાયદો થાય તો એના માટે એરડીનો ખોળ આપણે મિત્રો વાવવો જોઈએ અને એનાથી ઉત્પાદન અને આવકમાં પણ સીધો જ ગણતરી કરીએ કે આ રોગ ઘટે તો એનું ઉત્પાદન અને આવક પણ આપણી વધતી હોય છે. બીજો ભાગ આવે જૈવિક ખાતર, જેના ઉપર આપણે ધ્યાન નથી આપતા. હું વારંવાર કહું છું કે જૈવિક ખાતરનો પટ પણ મિત્રો મગફળીને આપી શકાય. રાઇઝોબિયમનો પટ આપીને પણ તમે વાવેતર કરી શકો. એના માટેનો પણ વિડીયો આપણે અલગથી બનાવ્યો છે. બીજું, ઊભા પાકની અંદર હું તો એવું કહું છું NPK કોન્સોટિયા, અહીંયા પોર્ટલનો જે ફોટો બતાવું છું, ઘણી બધી આપણી સહકારી સંસ્થાઓની બજારની અંદર મળતી હોય. તો આ NPK કોન્સોટિયા 1 એકર દીઠ 1 લીટર પ્રમાણે, 1 એકર 2.5 વીઘા 16 ગુઠાના, એમાં 1 લીટર NPK કોન્સોટિયા લઈ પ્રવાહી ફોર્મમાં આવે છે. ચોમાસામાં પાણી ન આપવાનું હોય, માટી સાથે રેતી સાથે મિક્સ કરી અને સાંજના સમયે ભેજ હોય ત્યારે પૂંખી ગયો વરસાદની વાતાવરણમાં, એટલે આ જે NPK કોન્સોટિયાના સ્વરૂપમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશના જે બેક્ટેરિયા છે એ તમારી જમીનમાં જઈને ખૂબ સારું કામ મોબિલાઇઝ કરવાનું, એટલે અલભ્ય ફોર્મમાં રહેલા ખાસ કરીને ખાતરોને લભ્ય ફોર્મમાં ફેરવવાનું કામ કરશે. એટલે આ જૈવિક ખાતરમાં NPK કોન્સોટિયા આપો. બીજું સલ્ફર, હું વારંવાર કહું છું મગફળી જેવો તેલીબિયા વર્ગનો પાક સલ્ફરની ખૂબ આવશ્યકતા હોય, તો સલ્ફરના બેક્ટેરિયા, થાયોબેસિલસ બેક્ટેરિયા બજારની અંદર ઉપલબ્ધ હોય. ન મળે તો કોન્ટેક અમારા કરજો, અમે તમને જ્યાં નજીકમાં, તમને જ્યાં સહકારી સંસ્થાઓમાં અથવા યુનિવર્સિટીઓમાંથી મળતા હોય અથવા કોઈ તમારી સાથે સંસ્થા કામ કરતી હોય ત્યાંથી પણ મળી રહે એવી આપણે પ્રયત્ન કરશું. ખૂબ સસ્તા હોય, 200-250 રૂપિયાની આ 1 લીટરની વાત કરું ને એકરમાં, એટલે વીઘે 70-80 રૂપિયાનો જ ખર્ચો, બહુ લાંબો ખર્ચો નથી. સલ્ફરના બેક્ટેરિયા પણ મગફળીમાં મિત્રો વાપરશો. આ બધું મહિના, સવા મહિનાની મગફળી થાય ત્યારે જ તમારે કરી લેવાનું છે, તો એનો પણ તમે લાભ લો. તો આ જૈવિક ખાતરો છે. બીજું માઇક્રોરાઇઝા, મગફળીની અંદર પણ હું વારંવાર કહું છું કે હવે પછીની જમીનની પ્રત સુધારવામાં, જમીનમાં જે રહેલા તત્વોને છોડ સુધી પહોંચાડવામાં જે પણ બેક્ટેરિયા, જે પણ સૂક્ષ્મ જીવાણુ કામ કરે એનો ઉપયોગ કરવો જોઈએ. માઇક્રોરાઇઝાનો પણ ઉપયોગ મિત્રો આપણા મગફળીના પાકની અંદર ખાસ કરી શકો. ભેજવાળી કન્ડિશનમાં કોઈ રાસાયણિક ખાતરો સાથે મિક્સ કર્યા વગર, કોઈ ફૂગનાશકો સાથે મિક્સ કર્યા વગર એનો પણ વિડીયો, માઇક્રોરાઇઝાની આખી હકીકત જણાવતો વિડીયો પણ આ ચેનલની અંદર છે, તો આપ જોઈ લેજો. પછી માઇક્રોરાઇઝાનો ઉપયોગ પણ મગફળીમાં કરજો. તો આ જૈવિક ખાતરો છે. ત્રીજો ઓપ્શન જે આપણને ખૂબ ગમે છે, આમ તો દર વખતે આપણે આગળની જેટલી મેં વાત કરી એમાં કંઈ પડતા નથી, રાસાયણિક ખાતરો. બજારની અંદર મને જે ફોન આવે એટલું એવો જ કહેવામાં આવે કે મગફળી 2 વીઘાની વાવી છે, ક્યાં ક્યાં ખાતરો લેવા જવા, કઈ કેટલી બેગ, તત્વો કાંઈ નહીં, ખાલી બેગ કહી દો, DAPની, સુપરની, પોટાશની, 12-32-16ની, 20-20-73ની, XYZ, બસ. પણ મિત્રો એની અંદર તત્વો મહત્વના છે, કેટલા બધા તત્વો, 17 પ્રકારના તત્વો છોડીને જોઈએ. આ બધી હું વાત આગળ તમને કરું છું ને, બેક્ટેરિયાની, સેન્દ્રિય ખાતરોની, જૈવિક ખાતરો, તો એ ખૂબ મહત્વનું છે. એ બધું ભેગું થઈને આપણે ઉત્પાદન આપતું હોય છે. પરંતુ રાસાયણિક ખાતરની વાત આવે ત્યારે એનું સિલેક્શન પણ યોગ્ય રીતે આપણે મગફળીમાં કરવું જોઈએ. અને ચોમાસુ મગફળીની અંદર જે રાસાયણિક ખાતરનો 1 હેક્ટર 100 ગુઠાઈ ડોઝ છે આપણો, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશનો એ 12.5, 25 અને 50 પ્રમાણે આ ડોઝ છે. એટલે આ તત્વો એટલા જોઈએ, પણ રાસાયણિક ઉત્કરણને આધારે તમારે જે ડોઝ આવતો એ પણ તમે ખાસ કરીને મિત્રો વાપરીશું. હવે ખાસ કરીને જમીન તૈયાર જ્યારે કરીએ અથવા જે સાસ પાડે છે અગાઉ, એ પણ એ ખાતર ખાસ કરીને સાસની અંદર વાવી શકીએ. અને એની અંદર આપણે જે ખાતરો વાવવાના છે એમાં સિંગલ સુપર ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ અને પોટાશ, આ 3 પ્રકારના ખાતરોની જનરલ આપણે ભલામણ કરતા હોઈએ. સિંગલ સુપર ફોસ્ફેટ 100 ગુઠે 156 કિલો છે. અને ખાસ સિંગલ સુપર ફોસ્ફેટ કેમ, તો એની પાછળનું પહેલું કારણ છે કે એની અંદર 16% વોટર સોલ્યુબલ ફોસ્ફરસ છે, 12% સલ્ફર છે અને 21% કેલ્શિયમ છે. આ 3 તત્વો એની અંદર છે. ફોસ્ફરસની સાથે સાથે કેલ્શિયમ અને સલ્ફર છે. બીજું એમોનિયમ સલ્ફેટ કેમ, એમોનિયમ સલ્ફેટની અંદર 21% નાઇટ્રોજનની સાથે સાથે 23% સલ્ફર છે. અને મ્યુરેટ ઓફ પોટાશમાં 60% પોટાશ. જોયું ને, આ 3 ખાતરોની એટલે આપણે વધારે ભલામણ કરી કે મગફળીમાં સિંગલ સુપર ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ અને પોટાશ, મ્યુરેટ ઓફ પોટાશ 60%, અલગ પોટાશ મળતા એની વાત હું નથી કરતો. મ્યુરેટ ઓફ પોટાશ 60% જેની અંદર પોટાશ, આ 3 ખાતરોનું સિલેક્શન કરવું જોઈએ. વીઘે કેટલું નાખવું જોઈએ, અથવા હું તમને 100 ગુઠાની વાત કરું, ઘણાને વીઘા અલગ હશે, 100 ગુઠા અથવા તમે એકર કે વીઘા પ્રમાણે પણ કેલ્ક્યુલેશન કરી શકો. 156 કિલો સિંગલ સુપર ફોસ્ફેટ, અને આમ દેશી ભાષામાં ગણતરી કરીએ તો ખાસ કરીને ગુઠે 1.5 કિલો,
16 ગુઠાનો વીઘો હોય તો 25 કિલો અંદાજિત આપણે 16 ગુઠાના વીઘોમાં 25 કિલો સિંગલ સુપર ફોસ્ફેટ પાયામાં વાવી દેવાનું છે, પછી ઉપરથી નથી નાખવાનું. એની સાથે એમોનિયમ સલ્ફેટ છે 62 કિલો છે, એટલે 1 વીઘા દીઠ 9 થી 10 કિલો માની લો તમે, 16 ગુઠાના વીઘામાં 10 કિલો એમોનિયમ સલ્ફેટ આપવાનું છે. અને તેની સાથે સાથે જે પોટાશ છે એ ખાસ કરીને 80 થી લઈને 100 કિલો આપણે મિત્રો આપી શકીએ. 100 ગુઠામાં 100 કિલો એટલે 1 ગુઠે 1 કિલો એટલે 15 થી 16 કિલો મ્યુરેટ ઓફ પોટાશ 16 ગુઠાના વીઘામાં આપો. આ ત્રણેય ખાતરના માપ કહી દીધા. એસએસપી 16 ગુઠે 25 કિલો, એમોનિયમ સલ્ફેટ 10 કિલો અને મ્યુરેટ ઓફ પોટાશ 15 કિલો. આ ત્રણ ખાતરોને પાયાની અંદર મિત્રો આપણે વાવવાના છે. અને આની સાથે સાથે અગાઉ મેં કીધું એમ રાઇઝોબિયમના બેક્ટેરિયા, એનપીકે કોન્સોટિયા, સલ્ફર, આ બધી જ વસ્તુઓ તમે જેટલી ઉપયોગ કરશો એટલો રાસાયણિક ખાતરોનો દિવસે દિવસે વપરાશ ઘટશે. જમીનનો પ્રત કેવો છે, તમારી સોઇલ ટેસ્ટિંગના આધારે કયા તત્વોની ઘટ વધાવે છે, એ પણ મિત્રો ખાસ કાળજી રાખી અને તમે ખાતરનું આયોજન કરશો. હવે એવું થાય કે આ ત્રણ જ ખાતર મેં કીધા, આના સિવાય ડીએપી 12-32-16, 20-20-0-13 ઘણા બધા ગ્રેડના ખાતરો બજારની અંદર મળતા હોય છે. પણ મિત્રો મારી લાગણી એટલા માટે સિંગલ સુપર ફોસ્ફેટ પ્રત્યેની છે કે એની અંદર સલ્ફર અને કેલ્શિયમ છે. એમોનિયમ સલ્ફેટમાં એટલે છે કે એની અંદર નાઇટ્રોજનની સાથે સાથે સલ્ફર છે. તો આ તત્વોનું સિલેક્શન વધારે મિત્રો કરવાનો આગ્રહ રાખજો. આના સિવાય પણ તમે 12-32-16, ડીએપી 20-20-0-13, 20-20-0 આ પ્રકારના ગ્રેડ પણ વાપરી શકો. પરંતુ હું તમને અહીંયાથી જે ભલામણ કરું છું આ તત્વોની કરું છું. હવે આની સાથે સાથે સલ્ફર ઓલરેડી આવી જાય એટલે અલગથી ઘણી વખત સલ્ફર વાપરવાની જરૂર નથી પડતી. નહીંતર આપણી ભલામણ એવી છે કે જ્યાં ગંધક એટલે કે સલ્ફર અને ખાસ કરીને લો તત્વોની, જ્યાં મગફળી પીળી પડતી હોય, દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં લો તત્વ અને સલ્ફરની પણ ખામીઓ સર્જાતી હોય ને દર વર્ષે આપણે આ પ્રોબ્લેમ રહેતો હોય, તો એના માટે અલગથી ખાસ કરીને 10 કિલો ફેરસ સલ્ફેટ અને ઝીંક સલ્ફેટ, જે ફેરસ સલ્ફેટ અને ઝીંક સલ્ફેટ બજારની અંદર મળતું હોય એ પણ આપણે વાપરવાની ભલામણ કરતા હોય. એટલા માટે આ લોહ તત્વની ઉણપ હોય, સલ્ફરની ઉણપ હોય, ઝીંકની ઉણપ હોય, તો એ પ્રકારની ઉણપો પણ દૂર કરવા માટે ખાસ કરીને હેક્ટર દીઠ 20 કિલોગ્રામ સલ્ફર, લોહ તત્વની ઉણપ હોય તો હેક્ટરે 10 કિલોગ્રામ ફેરસ સલ્ફેટ અને ખાસ કરીને ઝીંકની ઉણપ હોય તો એના માટે હેક્ટરે 20 કિલોગ્રામ ઝીંક સલ્ફેટ. આ ત્રણેય તત્વો કીધા. સલ્ફર હેક્ટરે કીધું 100 ગુઠાએ આપણે 20 કિલો વાપરવાનું છે. લોહ તત્વ મગફળી પીળી પડવાના જે પ્રશ્નો હોય તો એના માટે ફેરસ સલ્ફેટ હેક્ટર દીઠ 100 ગુઠાએ 10 કિલો વાપરવાનું છે. અને ખાસ કરીને જો તમારે ઝીંક સલ્ફેટની ખામી હોય તો હેક્ટર દીઠ 20 કિલો. એટલે વીઘાની અંદર ઘણી વખત 2 થી 3 કિલો ઘણી વસ્તુ વાપરવાની થતી હોય ને એના ખૂબ સારા પરિણામો મળતા હોય. તો આ આખી જે વાત છે એ મગફળીના પાકમાં રાસાયણિક ખાતરનું વ્યવસ્થાપનની વાત છે. આના સિવાયના કોઈ ખાતરો કે ગ્રેડ લ્યો તો એના માટેનું એક કેલ્ક્યુલેટર પણ આવે, જે ફર્ટિલાઇઝર કેલ્ક્યુલેટર કહેવાય. આ પ્રકારના તમારા સોઇલ ટેસ્ટિંગના રિપોર્ટના આંકડા નાખો તો એની અંદર તમને જે પણ ખાતર તમારે બજારમાં લેવું જોઈએ એની પણ ગણતરી કરતી એક ખૂબ સરસ મજાનું કેલ્ક્યુલેટર નવસારી કૃષિ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વર્ષો પહેલાં બનાવવામાં આવ્યું હતું. એ પણ તમે મિત્રો સિલેક્ટ કરી શકો કે 12.5, 25, 50 નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ મગફળીનો ડોઝ કોઈ પણ પાક માટે હાલે. એક હેક્ટરની અંદર મારે એસએસપી, એમોનિયમ સલ્ફેટ, પોટાશ સિલેક્ટ કરવું તો મેં જે ખાતર કીધા એ આવશે. તમે એસએસપી કાઢીને ત્યાં ડીએપી સિલેક્ટ કરશો, ત્યાં દાખલા કે 20-20-0 કરશો, 20-20-0-13 કરશો, 12-32-16 કરશો તો અલગ અલગ પ્રકારના કેલ્ક્યુલેશન તમને આપી દઈને કેટલું ખાતર તમારે લેવું. ખાતર ઠેલી, કારણ કે આપણે તત્વો હવે કામના નથી, રિપોર્ટમાં કદાચ તત્વો અને એની પછી ખાતરો લખેલા હોય છે, એટલે આપણે તો ખાતરની બેગ ઠેલી કઈ લેવા જવાની છે એ પણ ખૂબ મહત્વનું છે. તો મારી ખાસ વિનંતી છે કે આ પ્રકારનું ખાતરનું આયોજન કરજો. તો મિત્રો મેં જે તમને વાત કરી એ મગફળીના પાકમાં ખાતર વ્યવસ્થાપનની ખૂબ સવિસ્તારપૂર્વક કૃષિ યુનિવર્સિટીઓની, ભારત સરકાર, ગુજરાત સરકારની જે પણ યુનિવર્સિટીઓ છે એની ભલામણ પ્રમાણેની વાત કરી. મને લાગે આ વાત તમને ગમશે, તમને ઉપયોગી થશે, તમારી ખેતીમાં કંઈક સુધારા તરફ લઈ જશે. એ જ અભ્યર્થના સાથે મારી વાતને વિરામ આપું છું. ફરી પાછા મળશું એક નવા ટેકનિકલ વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.